દૂધ દઈએ છાણ આપીને ને વેઠ કરીએ તમારી, મર્યા પછી પણ કામમાં આવે એવી છે કાયા અમારી. સેવા અમે ખૂબ કરીએ જિંદગી તમને ધરીએ, સેવા અમે ખૂબ કરીએ જિંદગી અમે તમને ધરીએ. પશુ બોલી રહ્યા છે કે અમે તમારી સેવા કરીએ છીએ અને અમારી જિંદગી અમે તમારા માટે ધરી છે. અમે છાણ આપીએ, છાણ સારો. આમ વચ્ચે કોઈક આવ્યા હતા, એ કહેતા હતા કે હવે છાણ પણ વેચાણમાં લે છે, એટલે મતલબ કે આટલા કિલો છાણ ભેગું કરીને આપે તો આટલા પૈસા મળે છે. પણ એ મહેનત બધી કોણ કરે? શેઠિયાઓ મફતના પૈસા દેતા હોય તો આ છાણ બાણ કોણ મેળવે લે? એક સમય હતો કે વથાણમાં ગાય પોદળો કરતી હોય ને તો 4-5 બહેનો ગમીલા લઈને ફરતી હોય. જેવો પોદળો કરે કે બોલે હી મૂજો, હા હી મૂજો, વળી પછી લીંકો કાઢે, એમાં વળી કાંકરો નાખે એટલે હક એનો થઈ ગયો. આવે આવો સમય હતો, જુઓ તો ખરા. અને આજે જ્યાં જોઈએ ત્યાં ગામડાઓમાં પોદળા પડ્યા છે, કોઈને પડી નથી. મુંબઈવાળા આવશે બિચારા, એ કહે છે કે હી કોર કચ્છ મેં હેડો મળે લગો પીઓ આય. હા, એ મુંબઈવાળા પછી ભેંસના દૂધ પીએ, ગાયના દૂધ પીએ ત્યારે વિચારતા નથી, પોદળા નજરમાં આવે છે. માનવતા જો હોય હૃદયમાં ભાડ અમારી લેજો, માંદા મૂંગાને ખોડા જીવોને ખૂબ કરુણા દેજો. જાજામાંથી થોડું દઈને અમારી સાયમાં રહેજો, જાજામાંથી થોડું દઈને અમારી સાયમાં રહેજો. પશુઓ કહે છે કે તમારી પાસે થોડું હોય તો થોડામાંથી, જાજું હોય તો જાજામાંથી થોડું અમને આપજો. અવારનવાર જેમ આપણે મંદિરોની મુલાકાત લઈએ છીએ તેમ પાંજરાપોળોની પણ મુલાકાત લેવા જેવી છે. ખાલી પૈસા દઈ અને પેલો ફાડી દે, શું કહેવાય, રસીદ ફાડી દે, એટલામાં ભલે તમે રાજી થાઓ પણ એની સાથે સાથે થોડો સમય કાઢવો પાંજરાપોળ માટે. જેમ મંદિર માટે આપણે અડધો કલાક કાઢીએ છીએ તેમાં જાનવરો માટે પણ સમય કાઢવો. આપણને ખબર પડે કે કઈ રીતે પાણી પીએ છે, પાણી મળે છે નથી મળતું, ઘાસચારો મળે છે નથી મળતું. મેં 1 લાખ લખાવ્યા, 2 લાખ લખાવ્યા, 5 લાખ લખાવ્યા, કઈ રીતે ચાલે છે આ બધું? આ પૈસાનો ઉપયોગ બરાબર થાય છે? જાનવરોને ખાવાનું મળે છે? આ બધું નિરીક્ષણ પણ સમય ફાળવીને કરવા જેવું છે. આ પણ એક પૂજા છે. જાનવરોની દેખભાળ કરવી, એનું નિરીક્ષણ કરવું, એ પણ એક પૂજારેલી છે, એક ભક્તિ છે. તો પશુઓ કહે છે કે થોડુંક અમારા માટે પણ તમે કાઢજો. ઠરશે અમારી આંતરડીને આશીષ તમને મળશે, સારી જે ઈચ્છા તમારી બધી બરાબર ફળશે. જીવનમાં શાંતિ છવાશે, લોકોમાં ગુણ ગવાશે. જીવનમાં શાંતિ છવાશે, લોકોમાં ગુણ ગવાશે. અમારી આંતરડી જો તમે ઠારશો તો જાનવરો કહે છે કે અમે તમને આશીર્વાદ દઈશું. મૂંગા ઢોરોના આશીર્વાદ લેવાના. જેમ આપણે બીજાઓના આશીર્વાદ લઈએ છીએ તેમ આ જાનવરોના પણ આશીર્વાદ લઈ શકાય. કઈ રીતે લઈ શકાય? જ્યારે એની આંતરડી આપણે ઠારીએ ત્યારે એમના આશીર્વાદ પણ આપણને મળતા હોય. અને એ આશીર્વાદને કારણે જાનવરો કહે છે તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જે તે ઈચ્છાઓ કરી હશે એ તમારી ઈચ્છાઓ બધી પૂરી થશે અને જગત તમને શાંતિ મળશે અને લોકોમાં ગુણ ગવાશે તમારા કે આ ભાઈ પશુપાલક રહેલો છે, પશુઓની ખૂબ સંભાળ રાખે છે. એટલે જાનવરો બિચારા અરજ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે અમારી સંભાળ તમે લેતા રહો. બિચારા મૂંગા ઢોર રહેલા છે, કોણ સંભાળ રાખે? અહીંયા પોલડિયા પાંજરાપોળ છે, આપણે જોઈ ક્યારે પોલડિયા પાંજરાપોળ?
મુલાકાત લીધી પોલડિયા પાંજરાપોળની. કોઈક પાંજરાપોળો વેલ સેટ છે, કોઈક પાંજરાપોળો બિચારી ડગમગ ચાલે છે. ક્યાંક પાંજરાપોળોમાં ખૂબ પૈસા ભરાવે છે લોકો, અને ક્યાંક પાંજરાપોળ તરફ નજર પણ કરતા નથી. એવી ઘણી બધી પાંજરાપોળો સારી રીતે ચાલે છે, ઘણી બધી પાંજરાપોળો બિચારી આમને આમ ઓક્સિજન પર ચાલી રહી છે. અને ઓક્સિજન પર જે પાંજરાપોળો ચાલતી હોય, એ પાંજરાપોળોમાં જે જાનવરો હોય એમને કેવું મળતું હોય, કેટલું મળતું હોય, કેટલી સંભાળ રખાતી હોય, એ તો કોના પર છોડવાનું હોય. ભાગ્યશાળીઓ આપણે પણ પહેલાં એવા હતા, પણ હવે આપણે સારા થયા છીએ. પહેલાં આપણે એવા હતા ત્યારે આપણે પણ માણસના ભરોસે હતા. હવે આપણે ખુદ માણસ રહેલા છીએ, તો એ આપણા ભરોસે છે. આપણે જેટલું સારું કરીશું, અમે ઘણી વખત અમારા દોસ્તોને કહીએ કે તમે તમારું બર્થડે ઉજવો છો, ભલે ઉજવો, પ્રેમથી ઉજવો, પણ ખોટી પાર્ટીઓ કરી અને પૈસાની દોડધાણી કરો એના કરતાં તમે બર્થડે એવો ઉજવો, ક્યાંક અનાથ આશ્રમોમાં જાઓ, ક્યાંક વૃદ્ધાશ્રમમાં જાઓ, ક્યાંક આવી પાંજરાપોળો ગૌશાળા હોય ત્યાં જાઓ, અને પૈસા ન દેતા તમે તમારા હાથે શું કરો? એમને ખવડાવો. પૈસા આપીને છૂટવા કરતાં આપણે હાથે જે કરીશું ને, તો આપણે ત્યાં પેલી દાનની પેટીઓ પર લખાતું હોય છે, હાથે તે સાથે, બાકી બધું માથે. હાથે તે સાથે, જે આપણે હાથેથી કરીશું એ બહુ બેસ્ટ. નાના બચ્ચાઓ ગૌશાળામાં જાય, પોતાના હાથે ચારો ખવડાવે, બહુ છોકરાઓને ખુશી થાય. ઘણા છોકરાઓ પક્ષીઓને જુએ, મુંબઈવાળા, એ પક્ષીઓને જોઈને બહુ રાજી થાય. ઘોડા ગધેડાને જુએ, ઘોડા ગધેડાને, એમને જોઈને પણ ઘણી વખતે બચ્ચાઓ બહુ ખુશ થાય. એટલે બચ્ચાઓને પ્રાણી પ્રેમ બહુ રહેલો છે, બચ્ચાઓને બહુ પ્રેમ છે, પક્ષીઓ પર પણ બહુ પ્રેમ. તો મૂળ મુદ્દા પર આવી જાઉં. આ ગાયકવાડ સરકારે જે જાનવરો માટે ફતવો બહાર પાડ્યો છે, એ ફતવો રદ કરાવવા માટે જવાબદારી કોણે લીધી છે? જયસિંહભાઈએ લીધી છે. અમદાવાદના આ શેઠિયા રહેલા છે. ધંધા ધાપા તો એમના પણ હશે, તે છતાં પણ આવા કામમાં એ આગળ આવી જતા એક પ્લાન ગોઠવે છે કે મારે આ ફતવો રદ કરાવવા માટે કરવું શું. આ લોકો બહુ હોશિયાર હોય, શબ્દો ફોગ ન જાય અને કામ થઈ જાય એવી રીતે કામ કરવાનું પુણ્યથી. તો સમાચાર મળ્યા જયસિંહભાઈને કે રાજમાતા અંબાજી અને કેસરિયાજી જાત્રા કરવા માટે નીકળ્યા છે, પગે પાડે. તમે લોકેશન જોઈ લેજો, વડોદરા, અંબાજી, કેસરિયાજી, લોકેશન જરા જોઈ લેજો એટલે ખબર પડશે. તમે તો બધા ગયા હશો ને. તો આ રાજમાતા વડોદરાથી નીકળ્યા છે, પગપાળી નીકળ્યા છે. પાલખી હશે એમની સાથે, રસાલો પણ ઘણો મોટો છે. અંબાજી અને કેસરિયાજી તરફ એમની યાત્રા માટે નીકળ્યા છે. જયસિંહભાઈ વિચારે છે કે રાજમાતા યાત્રા કરવા માટે નીકળ્યા છે, એમની સાથે રસાલો ઘણો જ છે, તો એ રસાલામાં હું જોઈન્ટ થઈ જાઉં. સારા કામ કરવા હોય તો અભિમાન શું કરવું પડે જરાક? હા, હું બધામાં જાણું ને હું બધો હોશિયાર ને મારા જેવો કંઈ બધું છોડવું પડે. તો આ જયસિંહભાઈ આવ્યા, માતાજીને ન મળ્યા પણ મેનેજરને મળ્યા, જે રસાલાની વ્યવસ્થા કરતો હતો, જાત્રાની વ્યવસ્થા કરતો હતો. એ મેનેજરને મળી અને જયસિંહભાઈ કહે છે કે ભાઈ મારે જાત્રા માટે જોડાવવું છે. જોડાવું? મેનેજર કહે છે હો જોડાવો, વાંધો નહીં, અમારી સાથે તો ઘણા લોકો છે, એમાં એક તમે. મેનેજરે હા પડી એટલે જયસિંહભાઈ કે વાંધો નહીં, અડધું કામ પત્યું, હવે અડધું બાકી છે. એકાદ સ્ટોપ પછી જયસિંહભાઈ અધિકારીને બોલાવે છે, મેનેજર અને અધિકારીને, અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે આ રાજમાતા
જાત્રા કરવા માટે નીકળ્યા છે. રાજમાતા કાંઈ નાના ન કહેવાય, મોટી વ્યક્તિ કહેવાય, મહાન વ્યક્તિ કહેવાય. એ મહાન વ્યક્તિ જાત્રા કરવા માટે નીકળી હોય તો રાજમાતા શું કરતા હતા? જાત્રા દરમિયાન ગામડે ગામડે જતા, ગામડે ગામડે જઈ અને લોકોને ભેગા કરતા, અને ગામવાસીઓની કોઈ પણ ફરિયાદ કાંઈ હોય તો એ ફરિયાદ માટે કાંઈક યોગ્ય પગલાં ભરતા અને સમાધાન આપતા ગામે ગામ. તો મેનેજરને કહે છે કે એક કામ કરો, આ જાત્રા તો બહુ મોટી છે, રાજમાતાની જાત્રા છે, ગામડે ગામડે આપણે જઈએ છીએ, તો ગામડે ગામડે હવે આપણે જ્યાં જઈએ ને ત્યાં આખા ગામને જમવાનું મારા તરફથી, આખા ગામને તમામને જમવાનું મારા તરફથી. પણ મેનેજરને કીધું મારું નામ ન હોવું જોઈએ, આ જમણવાર રાજમાતા તરફથી રહેલું છે એવી જાહેરાત કરવાની. પહેલાંના લોકોએ જે આવા કામ કર્યા છે એમાં ઘસાયા છે. આપણે ઘસાઈએ નહીં અને મોટા થવા માંગીએ તો મોટા આમ ન થવાય. ઘસાવવું પડે, પૂરું ઘસાવવું પડે, ભોગ આપવા પડે, અપજસ પણ વોરવો પડે, બધા કંઈ પ્રશંસા ન પણ કરે, કોક ઠોલાઈ મારે, આ બધું સહન કરવું પડે. સેવા કરવી એ કાંઈ ઢીંગલીની રમત નથી. માથું વાઢે એ જ સેવા કરી શકે, જેને અહમ રહેલો હોય એ સેવા ન કરી શકે. બીજા દિવસથી જમણવાર ચાલુ થઈ ગયો, ગામડે ગામડે જમણવાર. એમાં સંખ્યા બંખ્યા હોય, બધી નાતના લોકો આવે જમવા માટે. થેલી આમ એકદમ કેવી કરી નાખી, પહોળી, મોઢું પહોળું કરી નાખ્યું. કામ કરવું છે, જાનવરો માટે કામ કરવું છે. થોડા પૈસા મારા જાય તો ભલે જાય. એ આગેવાનોને એમ ન કીધું કે તમારે પૈસા દેવા પડશે, બધું મારા તરફથી છે, હું એ ફતવો રદ કરાવીને જ રહીશ, અને એના માટે મારે ખર્ચો કરવો પડે, ઘરનો તો હું ખર્ચો કરીશ. જૈન શાસનની સેવા જે તે વ્યક્તિઓ ન કરી શકે. આવા જે કુરબાન થયેલા વ્યક્તિઓ હોય તે જૈન શાસનની સેવા કરી શકે. બાકી અડધે આપણે જસ લેવા માંગીએ, એ જસ ટકે ખરો, ન પણ ટકે. તો હવે ગામડે ગામડે જમણવાર થાય છે અને માહોલ બદલાઈ ગયો. માહોલ બદલાયો એટલે રાજમાતા અધિકારીને બોલાવે છે કે શું વાત છે? તો અધિકારી કહે છે કોણ નીકળ્યા છે જાત્રા કરવા માટે? રાજમાતા. માહોલ કેમ ન બદલાય? અને હવે તો ગામડે ગામડે જમણવાર છે તમારા તરફથી. શેઠે કહી રાખ્યું હતું મારું ક્યાંય પણ નામ ના આવવું જોઈએ. અને આજે ઘણા લોકો 100 રૂપિયા આપે ને તો 4 વખત કહે એ મુજો નાલો સરખો ગણો બાપા, બોલો નોખબોખ બોલો, મને બોલો. હોય તેમાં આપણા સમાજમાં તો હવે હદ થઈ ગઈ છે, નામ માટે તો જબરદસ્ત હદ થઈ ગઈ છે. થોડું દાન હોય અને ગાજા વાજા વગાડ બહુ થઈ ગઈ છે નાની નાની વાતોમાં. તે છતાં પણ આપણે ધન્યવાદ આપીએ કે એ રીતે દાન આપે છે, સારા કામ કરે છે. રાજમાતા અધિકારીને પૂછે છે કે માહોલ બદલાઈ ગયો છે, રાજમાતા જાત્રા કરવા માટે જાય છે, વાત સાચી, જમણવાર કોના તરફથી છે? તો અધિકારીને ખબર ન હતી. જેને પૂછ્યું એને અધિકારીએ કીધું જમણવાર તમારા તરફથી. મારા તરફથી જમણવાર? મારી તો આ જમણ બાબતમાં ક્યાંય વાત નથી થઈ. બોલાવો મેનેજરને.